યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં ફરીથી એક નવો વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી ને ગુડ મોર્નિંગ. ખાટલા ને એવું પીડ્યું છે હજી બેન હુતા હે મસજદાની બાંધેલા છે થઈને ખાટલા પીડા કેમ કે કાલ કામ કરીને થાકી જાય મોડા લગન હુતા ને હજી આ પીડ્યું છે. હજી આપણું કાંઈ નક્કી નહીં, હજી કામ કરે કેટલું થાય એમ બસમાં કંઈ નક્કી નહીં એમ કેમ કે ઓલું તો પૂરું કરવાનું છે એટલે આવી છે. ને મમ્મી કરે છે રોટલા. પેલો રોટલો છે કે મમ્મી બેત કરવાનું છે ભાઈ, બપોર રાંધવાનું હોય કે ને મંદિર આ મંદિર ખેવાનું છે કેમ કે અહીંયા ઠીકલો કીધો હું બનાવીએ નહીં હાથમાં કાં હું તમને કે એ બે નંબર હવળે છે. શેરુભાઈ બાંધા છે ને હાર્દિકભાઈ કરે છે પીસી એ હમણાં ઉભા છે અત્યારમાં શીખલા કલકલાટ કરે છે આમ નજારો દો તેમ પણ આ અત્યારમાં ટાઈટ થડે કેમ કે વાહ ઉઠી ગયો એટલે ઠંડો ઠંડો પવન લાગે કા મમ્મીને આતા અહીંયા 80 મિનિટની 20 મિનિટની ઓલું છે ને એ બેલા છે અહીંયા મળે ને એ ઓલાના તો આપણે તે કામે રાખું કે નહીં જાય તમે વિડીયો હવે ના રહેજો ઘેર રહેવું તો વિડીયોમાં દેખાડશે ને કામે ઉઈ જાય છે તો બપોરનું જમવા આવ્યા હા સામાન લાડ બધો લાવી નાખ્યા છીએ તો આમ પોપિયા હે મૂળા છે આ નીનું બેન ને તાવ આવી ગયો કે ત્યાં હંધા મેક લાવે છે નીનું બેન હાટું કેમ કે આ કપના હારા કા બેન જો હંધી મેકવા માંડી છે એને બેન પણ એ મેક લાવેલ છે ને એક શેઠાણી એ મેક લાવેલ છે ને આ ભાઈ જાય છે દવાખાને કેમ કે હંધાને મજા નહીં ને આ દો અહીંયા ભીખી નાખ્યું આ ને ઓલું હું બનાવ્યું ને કોમેન્ટ કરી તો કહી દેવું પછી હમણાં તાર થઈ જાય પછી તમને કેવું આ હું બને છે એમ અને બની તો જ્યુસ છે હવે પણ હું હે એ તમને પછી ખબર પડી રહે આ રહી લેજો આમાં હાંધી ને ગામમાં મોલ્લો બેલો છે અને મારે જમવાનું છે જમીન પછી કામે જવાનું છે કેમ કે મોટભાઈની ગાડી વાહે ગાડી આપણી ઘેરે છે તો આ હવે એટલું સારું કરવાનું છે હે મમ્મી આમ બધું સારું કરવાનું છે. આ શું લેવા સાડી કઈ ચૂલા હાટું થી રહેતી ને સાડી છે મમ્મી એ તો એટલું કામ કરે ને આ હાંધી કામ કરવા મળે જો બી તો નીકળા છે બેન ની કે બેન કે નહીં આ બી રાખજો સોપા થાય ભાઈ. પોપિયું મોડી નાખ્યું છે તમે હંધાઈ કોમેન્ટમાં કીધું આ નહીં કહેવાય પોપિયું ખાવા હાલો હંધાઈ અમારી બેન જો હાલો બધાય માટે હંધાઈ માટે એક એક શીર સખાડી દો હંધાઈને શાખી લેલો તમારી રીતે કેવું લાગે નહીં કોમેન્ટમાં કરી દેલો જમી લઈ જાય કારખાની તો ઘેરે આવી જશે ને અહીંયા તો આ શું કીધું તમે હે હેઠે નાખી દીધો તો આમ ચોખ્ખું થઈ ગયું ને ઘંટી પાછી હેઠે આવી ગઈ હા ભાઈ દળવા ન તો એમાં કઈ મેકવા નહીં આમ પાટી બાટી મારીને હતું તાર કરી નાખ્યું છે અહીંયા ગોળો મેકી દીધો છે હવે અહીંથી તે અહીંયા સુધી સોગડી ખાલી એટલે ઓહેરી ખાલી અહીંયા કંઈક ના ધોવાની શું ઓલી કરી નાખો ભાઈ ઠામડા ધોવા માટે ચોકડી આ ખાઈ દા આ ખાલી થાય એટલે આ ખાઈ દા પછી અહીંથી વેતું આપણે ધાવા ઉપર અહીંથી હા ભાઈ જો એ પલાન વાપરી જ નાખશે મારા ભાઈ એ પલાન વાપરવાનું હું એટલે જ કાંઈ પલાન ન દઉં મારું બેઠા બેઠા ચૂલો આ માંડી દીધો છે કેમ કે ભાંગી ગયેલો છે કેમ કે આ બનાવ્યું છે આપણે નવું રહોડું એ જે આમાં ચૂલો ને એવું ફિટ કરવાનું છે કા શું છે એ શું છે મીઠાનું પાણી લાગે મને ખબર હોય ને મીઠાનું પાણી લઈને હું આપણે યાર હે કે દિમાગથી ખેલા મારે ને પીવું ભાઈ પીવીને પીવો લે આ ન પ્રેંક કરવું કે પ્રેંક આ પ્રેંક બેન આરે થઈ જતો આ બેન આરે પ્રેંક કરી નાખો મમ્મી ને બેન હા કાકી રે દીધો એમ પકાય બાને દીધે મમ્મી ને પ્રેંક કરતા ખારું પાણી પાવાનો હા બા શું છે એમ બેન જો આ પ્રેંક કરી નાખ્યો છે દૂધ લેવા ને દઉં હા થઈ ગયો બેનની માટે બેનનો પ્રેંક છે કે બેનને માથે પીડો છે તો જમવામાં કીધું છે સેવ ટમેટાનું શાક દેખાડી જ દઉં કેમ કે હું આ તો પાટિયા દઉં હું એમ કહેતા છે સેવ ટમેટાનું શાક છે ને મમ્મી હું ના ખાટલા ઢાળો હાલો મારા હાર્દિકભાઈ હુંતા હે હાર્દિકભાઈની તાવ આવી ગયો છે ઘેરે છે એ ભાઈથી બિનાનો વિડીયોમાં ફેમિલી જમવા જો અમારી બેન છે કે હુંતા હે ને હાર્દિકભાઈ મમ્મી ને પપ્પા જમવા બેસી જશે પાપડ છે અને શાકમાં વાલો શાક એનું આજ તો સાહે નહીં લુખું શાક ને રોટલો હે ખાલી યાદ તો હાલ જમવામાં એવું છે કા
અને હા સારું બનાવવા ભાઈ નીરા ને સેવ ટમેટાનું શાક છે રોટલા તો જમી લઈને બાય બાય.